સુરતની પવિત્ર ધરતી ઉપર આજે સ્વાસ્થ્ય અને જનજાગૃતિને સમર્પિત એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યાં એક જ છત નીચે 7,000 કરતાં વધુ વેલનેસ કોચીસ એકત્રિત થયા. આ કાર્યક્રમ માત્ર એક સભા નહીં પરંતુ સ્વસ્થ ભારતના મહાયજ્ઞ તરીકે યોજાયો હતો, જેમાં દેશભરમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે આજના સમયમાં વધતું સ્થૂળપણું, અસંતુલિત જીવનશૈલી, પોષણની અછત અને જીવનશૈલીજન્ય રોગો જેવી સમસ્યાઓ સામે યોગ્ય માર્ગદર્શન, સંતુલિત આહાર અને સકારાત્મક જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિ સુધી આરોગ્ય અંગેની સાચી માહિતી પહોંચાડવાનો અને સમાજમાં સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા ફેલાવવાનો છે. આ પ્રસંગે જણાવાયું કે વેલનેસ કમ્યુનિટી સાથે હાલમાં 1 લાખથી વધુ લોકો જોડાયેલા છે, જેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી પોતાના પરિવાર અને સમાજમાં પણ આરોગ્ય અંગે જાગૃતિ લાવી રહ્યા છે. આ અભિયાન માત્ર વજન નિયંત્રણ પૂરતું નથી, પરંતુ લાંબા ગાળે તંદુરસ્ત અને સશક્ત સમાજના નિર્માણ માટે કાર્યરત છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હું માધવી ને ઘનશ્યામ. અમારું મિશન છે કે દરેક વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત થાય, માનસિક રીતે સારા વિચારો સાથે જીવન જીવે, આધ્યાત્મિક રીતે ઉન્નતિ કરે અને સાથે પારિવારિક સંબંધો પણ ખૂબ સારા થાય. તો અમે આ મિશનમાં એક લાઈફ કોચ તરીકે આજે ઇન્ડોર સ્ટેડિયમની અંદર 7,000 થી વધારે લોકો, અમે એક આંતરરાષ્ટ્રીય અનુભવી એક્સપિરિયન્સ એવા વક્તા આવેલા છે કે જે અમને આજે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અને અમે બધા લોકો એક ગોલ ઉપર ચાલવા માંગીએ છીએ કે મોદી સાહેબે જે વાત કરી હતી ને કે ભારતની અંદર 1.5 લાખથી વધારે વેલનેસ સેન્ટર ઓપન કરવા છે, તો અમે આ મિશનના એક ચિંગારી તરીકે આગળ વધવા માંગીએ છીએ. અને અમારું પણ એ જ મિશન છે કે દરેક સોસાયટીની અંદર એક વેલનેસ સેન્ટર ઊભું કરવું છે, જેથી દરેક વ્યક્તિ ખુશ પણ રહી શકે, હેલ્ધી પણ રહી શકે અને જીવે ત્યાં સુધી દરેક વ્યક્તિને ખૂબ આનંદદાયક જીવન મળી શકે. માધવી અને હું ઘનશ્યામ લખાણી ફિટ ઇન્ડિયા મિશન હેઠળ અમે અત્યારે સમગ્ર ગુજરાત અને અન્ય સેન્ટરમાંથી અત્યારે 6,500 થી વધારે લોકો અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરતની અંદર ટ્રેનિંગ લેવા માટે ઉપસ્થિત છીએ. અમારા મિશનમાં અત્યારે દરેક વ્યક્તિ દવા વગરનું જીવન કેવી રીતે વધારે સારી રીતે જીવી શકાય એ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ ટ્રેનિંગ દ્વારા ઘરની અંદર જઈને દરેક વ્યક્તિ દવામુક્ત જીવન જીવતા થાય, પારિવારિક સંબંધો એ લોકોના સારા થાય, વ્યસનમુક્ત સમાજ બને અને સોસાયટીને એક સારો નાગરિક બને એ હેતુથી આ સમગ્ર આયોજન એ કરવામાં આવ્યું છે. અને આ આયોજન દરમિયાન આજે આટલા વરસાદની વચ્ચે બહુ બધા લોકોનો પ્રતિસાદ મળ્યો છે. એ જ રીતે અમે વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડથી, વર્ચ્યુઅલ માધ્યમથી આજે વિશ્વમાં બહુ બધા લોકો સુધી અત્યારે પહોંચી રહ્યા છીએ. અને અમારું આ મિશન છે કે દુનિયાની અંદર ઓછામાં ઓછા ઓપરેશનો અને ઓછામાં ઓછી દવાઓનો ઉપયોગ થાય અને એક સારા આહાર દ્વારા દરેક વ્યક્તિ પોતાનું જીવનશૈલી અને શરીર સારું રાખી અને સમગ્ર પોતાનું જીવન સારું જીવી શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.